તો આપણી ધોરણ 12 સાયન્સની ગુજરાતી મીડિયમ ફિઝિક્સમાં પેપર સ્ટાઇલમાં એવું હોય છે કે પાર્ટ એ 50 માર્ક્સનો પૂછાય છે, જે 50 માર્ક્સના MCQ હોય છે, અને બાકીનો પાર્ટ બી જે છે 50 માર્ક્સનો હોય છે. પાર્ટ બી આપણે લખવાનો હોય છે, જેમાં 2 ગુણના સવાલો પૂછાતા હોય છે. આમાં જનરલ ઓપ્શન આપણે હોય છે, એટલે 12માંથી કોઈ પણ 8 લખવાના હોય છે, એમ કરીને 16 ગુણના 2 માર્ક્સના સવાલો પૂછાય છે. 2024નું પેપર છે કે જેમાં ચેપ્ટર 4માંથી 2 પ્રશ્નો પૂછાયેલા છે. એટલે એવું પણ આપણા બ્લુ પ્રિન્ટ અનુસાર આપણે જે છે કે આ ચેપ્ટરમાંથી આટલા 3 ગુણના સવાલો પૂછાય, તો એવું હોતું નથી. અંદરથી કોઈ પણ ચેપ્ટરમાંથી 2-3 સવાલ વધારે હોય, આમાંથી તો કોઈ પણ એક પૂછાય જ છે. એટલે 4 ગુણ માટે ખાસ ચેપ્ટર 3, 7, 9 અને 14 તમારે કરવું જોઈએ. ઘણીવાર 12મા અને 13મા ચેપ્ટરમાંથી પણ 4-4 ગુણના પૂછાયેલા છે. એટલે આમાં આપણે ચેપ્ટર 5, 6 અને 8 4 ગુણ માટે ન કરો તો ચાલે. થિયરીઓ જો તકલીફ પડે છે તૈયારી કરવા માટે, તો એના માટે એક સરસ ઉપાય છે કે અમે આ વર્ષે ગ્લોબલ ટીમ ઓફ સાયન્સ દ્વારા રજૂ કરેલા 10 પ્રશ્નપત્રો છે. જો 10 પ્રશ્નપત્રોમાં જે અમારે થિયરી આપેલી છે એ જો તૈયારી કરી દે તો 100% એમને કોઈ તકલીફ કરી દો. અને બાકીના તમે 10 ચેપ્ટર તૈયાર કરો, જે મેં કહ્યા એમ કે 1, 2, 3 ચેપ્ટર, 4, 5, 6, 7 ચેપ્ટર, ત્યાર પછી 11, 12, 13, 14 આટલા ખાલી 10 ચેપ્ટર તમે તૈયાર કરો 14માંથી, તો પણ તમારે જનરલ ઓપ્શન સાથે એમાંથી 94 માર્ક્સનું પૂછાય છે. ખબર પડે નહીં અને બધા ચેપ્ટરની તૈયારી કરવી ન પડે. તો નબળા વિદ્યાર્થીઓ માટે અમારી ટીમ દ્વારા, જે ગ્લોબલ ટીમ ઓફ સાયન્સ દ્વારા જે પ્રકાશિત 10 પ્રશ્નપત્રો છે એની તમે કરી શકો છો. કદાચ થિયરી દાખલામાં કોઈ ભૂલો પડે, MCQમાં ભૂલ પડે, તો મારી દ્રષ્ટિએ આ 6 ચેપ્ટરો એને ખાસ તૈયાર કરવા જોઈએ, કે જેનાથી આરામથી એ પાસિંગ માર્ક્સ સિવાયના જો બધું જ તૈયાર કરે તો 65 માર્ક્સ તો એને આવી શકે છે. તો માટે તમારે યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 4 એ 4 યુનિટ કરવામાં આવે, 3 યુનિટ કરવામાં આવે તો પણ આરામથી 90 પર માર્ક્સ આવી શકે છે. ખાસ કરીને MCQ સવાલો હોય છે અને રોકડા માર્ક્સ હોય છે. તો પહેલા સેક્શન C 4 ગુણના લખતા હોય છે, ત્યાર પછી ચેપ્ટર 3 ગુણના લખતા હોય છે, અને ત્યાર પછી 2 ગુણના. તો એ તો ચાલી શકે છે, પણ ધ્યાન એ રાખવાનું છે કે જે સેક્શન A લખો તો એમાં 2 ગુણના બધા લખવાના, એની જોડે 3 ગુણના ભેગા નહીં. હેલો, નમસ્કાર મિત્રો. વિશ્વાસ ડિજિટલના આ પોડકાસ્ટ સ્ટેશનમાં હું પારસ પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે હાલ ટૂંક સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ થવાની તૈયારી છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓના મનમાં અનેક સવાલો ઉઠ્યા હોય. શું લખવું, કેવી રીતે લખવું, શું તૈયાર કરવું, કેવી રીતે વાંચન કરવું, કેવી પેપર સ્ટાઇલ હોય. તો આજે અમે આ બધા સવાલોના જવાબ આપના માટે લઈને આવ્યા છીએ. અને આજે તે માટે આપણી પાસે ઉપસ્થિત છે ઘાડિયા સર, કે જેઓ 22 વર્ષથી ફિઝિક્સ વિષયનો અનુભવ ધરાવે છે, ફિઝિક્સ શિક્ષણ સાથે સંકળાયેલા છે, અને તે અત્યારે હાલ ગ્લોબલ ટીમ ઓફ સાયન્સ સાથે સંકળાયેલા છે. તો ઘાડિયા સર, આપનું હાર્દિક સ્વાગત છે. તો ઘાડિયા સાહેબ, સૌથી પહેલો સવાલ કે કેમ આ ટીચિંગ લાઈન જ પસંદ કરી તમે? પહેલેથી નાનપણથી જ મારે ટીચિંગનો પહેલે શોખ હતો. હું જ્યારે ધોરણ 8માં હતો ત્યારે પણ શિક્ષક દિનમાં મેં 1લો નંબર લીધો છે, અને મને પહેલેથી જ વિદ્યાર્થીઓને ભણાવવું ખૂબ જ ગમે છે. એના માટે આપણે આ ટીચિંગ લાઈન લીધેલી છે, અને એમાં મજા આવે છે. મજા આવે છે. અને એમાં પણ ફિઝિક્સ લાઈન અંદરથી જ મને એક વિષય ફિઝિક્સ પ્રત્યે બહુ પ્રેમ છે, અને ભણાવવાની ખૂબ જ મજા આવે છે વિદ્યાર્થીઓને અને બધાને. જ્યારે સ્ટુડન્ટ હતા ત્યારે કેવું લાગતું હતું કે હવે સાહેબ બનીશું, કે ડૉક્ટર બનીશું, એન્જિનિયર બનીશું? ત્યારે કે આમ એવું ગડમથલ ચાલતી હતી કે મનમાં? ના, ત્યારે કશું જ નહોતું. ભણતા હતા ત્યારે કઈ લાઈનમાં જઈશું, ક્યાં જઈશું, કંઈ નહીં. પણ જેવું આપણે ભણવાનું પૂરું થયું એટલે મને ખ્યાલ આવી ગયો કે મારે ભાઈ ટીચિંગ લાઈન માટે જ જવું જોઈએ. ઓકે, વિદ્યાર્થીઓને જ્ઞાન આપીએ, વિદ્યાર્થીઓની કારકિર્દીમાં મહત્વનો ફાળો થાય. ઘણા બાળકો એવા હોય છે કે જે વ્યવસ્થિત ભણી શકતા નથી, તો એને પણ આપણે મદદ કરી શકીએ, સેવા કરી શકીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. તો ઘાડિયા સર, હવે વધુ સમય ન લેતા આપણે ડાયરેક્ટ મુદ્દા પર આવીએ, અને બાળકોના જે મનના પ્રશ્નો છે તેનું આપણે વારાફરતી ચિંતન કરીએ. તો સૌ પ્રથમ સવાલ મારો એ છે કે પેપર સ્ટાઇલ વિશે તમે શું જણાવશો? તો આપણી ધોરણ 12 સાયન્સની ગુજરાતી મીડિયમ ફિઝિક્સમાં પેપર સ્ટાઇલમાં એવું હોય છે કે પાર્ટ એ 50 માર્ક્સનો પૂછાય છે, જે 50 માર્ક્સના MCQ હોય છે, અને બાકીનો પાર્ટ બી જે છે 50 માર્ક્સનો હોય છે. પાર્ટ બી આપણે લખવાનો હોય છે,
અને પાર્ટ એ MCQમાં આપણે એમને એમ ટપકા જ કરવાના હોય છે. અને પાર્ટ બીમાં પેપર સ્ટાઇલમાં 3 સેક્શન હોય છે. સેક્શન એ જેમાં 2 ગુણના સવાલો પૂછાતા હોય છે. આમાં જનરલ ઓપ્શન આપણે હોય છે એટલે 12માંથી કોઈ પણ 8 લખવાના હોય છે. એમ કરીને 16 ગુણના 2 માર્ક્સના સવાલો પૂછાય છે. ત્યાર પછી સેક્શન બી હોય છે જે આપણે 3 ગુણના હોય છે, જેમાં આપણે 9માંથી 6 લખવાના હોય છે એટલે એના 18 ગુણ હોય છે. અને બાકી સેક્શન સી હોય છે જે 4 ગુણના હોય છે કે જેમાં આપણે ટોટલ 6 સવાલ હોય છે. 6માંથી આપણે 4 લખવાના હોય છે. એમ થઈને ટોટલ 16 માર્ક્સ અને 50 ગુણના એવી રીતે આપણે સેક્શન એ બી સીના થતા હોય છે. અને ટોટલ જનરલ ઓપ્શન સાથે આપણે જો ગણીએ તો ટોટલ 100 માર્ક્સનું પેપર છે એ આપણે 125 માર્ક્સનું થતું હોય છે. હવે મારો બીજો એક સવાલ છે, યુનિટ વાઇઝ ગુણાભાર જણાવો. હા, યુનિટ વાઇઝ ગુણભારમાં આપણે એવું છે કે ટોટલ આપણે ફિઝિક્સમાં 14 ચેપ્ટર છે, જેમાં આપણે પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર એક યુનિટમાં આવે છે, જેમાં જનરલ ઓપ્શન સાથે આપણે જોવા જઈએ તો લગભગ 34 માર્ક્સનું આપણે એમાંથી પૂછાય છે. ઓકે. જનરલ ઓપ્શન સાથે 34 માર્ક્સનું. ત્યાર પછી યુનિટ 2 આવે છે કે જેમાં ચેપ્ટર નંબર 4, 5, 6 અને 7 એમ 4 ચેપ્ટરો હોય છે. જે આપણે જનરલ ઓપ્શન સાથે ગણીએ તો લગભગ એ 31 માર્ક્સનું કે 30 માર્ક્સનું આવતું હોય છે. 30 માર્ક્સનું આવતું હોય છે. 1 માર્ક્સનું આમથી આમ ફેરફાર થઈ શકે છે. એમાં આવી શકે છે. આવી શકે છે. ત્યાર પછી યુનિટ 3 હોય છે કે જેમાં ચેપ્ટર નંબર આપણે હોય છે 8, 9, 10 અને 11. એ 4 ચેપ્ટર હોય છે. એમાં પણ આપણે આ જ રીતનું હોય છે કે 30 ગુણનો જનરલ ઓપ્શન સાથેનો યુનિટ હોય છે. અને ત્યાર પછી સેક્શન મતલબ યુનિટ 4 છે. એમાં જનરલી બાકીના ચેપ્ટરો જે છે 12, 13, 14 એ 3 ચેપ્ટરોનો સમાવેશ એમાં થાય છે કે જેમાં આપણે 31 માર્ક્સનું જનરલ ઓપ્શન સાથે હોય છે. આમ ટોટલ જનરલ ઓપ્શન સાથે ગણીએ તો 125 માર્ક્સનું આપણે આ રીતે થતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને મેં યુનિટ વાઇઝ જનરલ ઓપ્શન સાથે કઈ રીતનું પૂછાય છે એની વાત કરી. હવે આપણે MCQની વાત જોઈએ તો MCQની જે બ્લુપ્રિન્ટ છે એ મુજબ જોવા જઈએ તો પહેલા, બીજા અને ત્રીજા 3 ચેપ્ટર એટલે કે યુનિટ 1માંથી આશરે MCQ 14 માર્ક્સના પૂછાય છે. ત્યાર પછી જે બીજો યુનિટ છે કે જેમાં આપણે ચેપ્ટર નંબર 4, 5, 6, 7 છે, જેમાંથી MCQ 11 પૂછાય છે. ત્યાર પછીનો જે ત્રીજો યુનિટ છે કે જેમાં આપણે બાકીના 4 ચેપ્ટરો જે છે 8, 9, 10, 11 એમાંથી 11 માર્ક્સનું આપણે MCQ આવતા હોય છે. અને જે ચોથો યુનિટ છે કે જેમાં આપણે 12, 13, 14 ચેપ્ટર છે કે જેમાં આપણે 14 માર્ક્સના MCQ આવતા હોય છે. એટલે વધારે MCQની જો આપણે વાત કરીએ તો યુનિટ 1 અને યુનિટ 4 કે જેમાં 14 માર્ક્સના MCQ આવે છે. 2 ગુણના પ્રશ્નો કયા અને કયા ચેપ્ટરના હોય છે? તો આમ તો આપણે જોઈએ તો જે 2 ગુણના સવાલો છે એ 1 થી 14 ચેપ્ટર જે આપણે છે બધામાંથી બોર્ડમાં પૂછાયેલા જ છે. એટલે એવું કેવું અશક્ય છે કે ભાઈ 2 માર્ક્સના સવાલો કેમાંથી આવે ને કેમાંથી ના આવે. તો જોવા જઈએ તો બધા ચેપ્ટરો 2 ગુણના સવાલો કરવા માટે યોગ્ય છે. તો 2 ગુણના સવાલો કોઈ પણ પાઠમાંથી આવી શકે છે. તો એના માટે 2 ગુણના સવાલો આપણે બધા પાઠમાંથી કરવા જોઈએ. તો આ જ રીતે 3 ગુણના પ્રશ્નો હોય તો તેના માટે આપ શું કહેશો? જનરલી 3 ગુણના સવાલો માટે એવું છે કે જે ચેપ્ટર 5 અને 8મું છે એમાંથી 3 ગુણના બહુ પૂછાતા નથી. આ સિવાય બોર્ડની વાત કરીએ તો માર્ચ 2025નું જે પેપર હતું જેમાં ચેપ્ટર 7માંથી 3 ગુણના 2 પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. ચેપ્ટર જૂન 2025નું જે પેપર છે એમાં ચેપ્ટર 3માંથી 2 પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. અને જૂન 2024નું પેપર છે કે જેમાં ચેપ્ટર 4માંથી 2 પ્રશ્નો પૂછાયેલા છે. એટલે એવું પણ આપણા બ્લુપ્રિન્ટ અનુસાર આપણે જે છે કે આ ચેપ્ટરમાંથી આટલા 3 ગુણના સવાલો પૂછાય તો એવું હોતું નથી. અંદરથી કોઈ પણ ચેપ્ટરમાંથી 2-3 સવાલ વધારે હોઈ શકે, ઓછા હોઈ શકે. એટલે 3 ગુણના સવાલો પણ ચેપ્ટર 2 માર્ક્સની જેમ જ આપણે કરવા જોઈએ તૈયાર. જેમાં જનરલી 5મું અને 8મું ચેપ્ટર 3 માટે 3 ગુણના માટે ના કરો તો ચાલી શકે. તો આવી જ રીતે 4 ગુણનું પણ હોય છે? 4 ગુણનું પણ હોય છે. તો 4 ગુણમાં જોવા જઈએ તો 4 ગુણમાં પણ જનરલી ચેપ્ટર 5, 6 અને 8 એમાંથી 4 ગુણના પૂછાતા નથી, પણ બાકીના બધા ચેપ્ટરોમાંથી પૂછાતા હોય છે. તેમ છતાં માર્ચ 2025, જૂન 2025, માર્ચ 2024, જૂન 2024 એના આપણે જોવા જઈએ તો 4 ગુણના જનરલી પ્રશ્નો ચેપ્ટર 1, 2 એમાંથી કોઈ પણ એક હોઈ શકે. ચેપ્ટર 3 અને ચેપ્ટર 7 અને ચેપ્ટર 9 અને ચેપ્ટર 14 આમાંથી તો કોઈ પણ એક પૂછાય જ છે. એટલે 4 ગુણ માટે ખાસ ચેપ્ટર 3, 7મું, 9મું અને 14 તમારે કરવું જોઈએ. ઘણીવાર 12મા અને 13મા ચેપ્ટરમાંથી પણ 4 ગુણના પૂછાયેલા છે. એટલે આમાં આપણે ચેપ્ટર 5, 6 અને 8 4 ગુણ માટે ન કરો તો ચાલે, બાકી બધા ચેપ્ટરો કરવા જોઈએ. તો ગાડિયા સર,
થિયરી તૈયાર કરવામાં અમુક નબળા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે, તો તેમને કયા ચેપ્ટરની તૈયારી કરવી જોઈએ? તો જો નબળા વિદ્યાર્થીઓ માટે થિયરીઓ જો તકલીફ પડે છે તૈયારી કરવા માટે, તો એના માટે એક સરસ ઉપાય છે કે અમે આ વર્ષે ગ્લોબલ ટીમ ઓફ સાયન્સ દ્વારા રજૂ કરેલા 10 પ્રશ્નપત્રો છે, એ જો 10 પ્રશ્નપત્રોમાં જે અમારે થિયરી આપેલી છે એ જો તૈયારી કરી દે તો 100% એમને કોઈ તકલીફ આગળ પડે નહીં અને બધા ચેપ્ટરની થિયરી તૈયારી કરવી ન પડે. તો નબળા વિદ્યાર્થીઓ માટે અમારી ટીમ દ્વારા, જે ગ્લોબલ ટીમ ઓફ સાયન્સ દ્વારા જે પ્રકાશિત 10 પ્રશ્નપત્રો છે એની તમે કરી શકો છો. ઓકે. અચ્છા, તો હવે એ નબળા વિદ્યાર્થીઓ છે તો તેમને પાસ થવા માટે કોઈ ટિપ્સ હોય તો? ફક્ત પાસ થવા માટે? પાસ થવા માટે ફિઝિક્સમાં એવું સહેલું છે કે કોઈને ફેલ થવું પણ તો પણ ના થઈ શકે ફેલ, ઓ છે. એટલું સરસ છે. ઓકે. જેમાં અમે 3 રીતના પસંદ કરીએ છીએ કે વિદ્યાર્થીઓને પાસ થવા માટે મારી પાસે 3 પ્રકારના પ્લાન છે. જેમાં પહેલો પ્લાન જે છે કે જેમાં તમારે ચેપ્ટર નંબર 1, 2, 3 કરવું જોઈએ આખે આખું, કે જેમાંથી 34 માર્ક્સનું જનરલ ઓપ્શન સાથે પૂછાય છે. ત્યાર પછી ચેપ્ટર 12, 13 અને 14 એ 31 માર્ક્સનું પૂછાય છે. એટલે જો પાસ થવું હોય વિદ્યાર્થીઓને તો આખા ચેપ્ટર તો કરવા જ પડશે. હવે 14 ચેપ્ટરમાંથી આખા ચેપ્ટર તો નબળા વિદ્યાર્થીઓ કરી ના શકે. તો એના માટે બેસ્ટ પ્લાન છે કે 6 ચેપ્ટર તૈયાર કરે, અને 6 ચેપ્ટર એવા તૈયાર કરે કે એમાંથી બધું જ એ તૈયાર કરે. ખૂબ સરસ. તો 1, 2, 3 ચેપ્ટર છે એમાંથી 34 માર્ક્સનું, અને ચેપ્ટર 12, 13, 14, 31 એમ 65 માર્ક્સનું ખાલી 6 ચેપ્ટર તૈયાર કરવાથી એને પ્રાપ્ત થઈ છે. ખૂબ તો 65માંથી તો આરામથી 33 માર્ક્સ તો એ લાવી જ શકે. કદાચ થિયરી દાખલામાં કોઈ ભૂલો પડે, એમસીક્યુમાં ભૂલ પડે, તો મારી દ્રષ્ટિએ આ 6 ચેપ્ટરો એને ખાસ તૈયાર કરવા જોઈએ કે જેનાથી આરામથી એ પાસિંગ માર્ક્સ સિવાયના જો બધું જ તૈયાર કરે તો 65 માર્ક્સ તો એને આવી શકે છે. ઓકે. ખૂબ સરસ. ત્યાર પછી બીજો પ્લાન છે, કોઈને આ ચેપ્ટરો તૈયાર નથી કરવા તો એના માટે છે ચેપ્ટર નંબર 4, 5, 6, 7 યુનિટ 2 અને ચેપ્ટર નંબર 8, 9, 10, 11 યુનિટ 3. એ ચેપ્ટર જો એને અનુકૂળ આવે, પહેલાં આગળના યુનિટ 1ના અને યુનિટ 4ના એને કદાચ અઘરા લાગે તો યુનિટ 2 અને યુનિટ 3ના ચેપ્ટરો કરે તો પણ બંનેનું ટોટલ 60 માર્ક્સનું કુલ થાય છે. એ 60માંથી પણ એ આરામથી 33 માર્ક્સ તો એ લાવી જ શકે. આ સિવાય ત્રીજો પ્લાન છે કે આખા ચેપ્ટરને કરવા જ નથી, સાહેબ મારાથી આખા ચેપ્ટર નહીં થાય. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે સાહેબ જો આખા ચેપ્ટર થતા હોત તો હું બધા ચેપ્ટર ના કરું, અમારાથી 6 ચેપ્ટર નહીં થાય, અમારાથી 5 નહીં થાય. તો એના માટે એક બીજો પ્લાન છે કે જનરલી વિદ્યાર્થીઓને ફિઝિક્સમાં થિયરીમાં વધારે તકલીફ પડે છે, કારણ કે એમાં એને ન્યુમેરિકલ્સ છે, બધું બહુ જાજુ યાદ રાખવું પડે છે. તો એના કરતાં એનો બીજો ઉપાય છે કે દાખલાઓમાં જો એનાથી સૂત્રો યાદ રહેતા હોય તો ચેપ્ટર 1 થી 14ના ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા બધા કરે તો પણ એને આરામથી પાર્ટ બીમાં 50માંથી 25 ગુણ આવી શકે છે. અને એમસીક્યુ માટે 1, 2, 3 ચેપ્ટર અને ચેપ્ટર 12, 13, 14 આટલા ચેપ્ટરો કરે તો પણ બીજા 28 માર્ક્સ એમસીક્યુ એમાંથી પૂછાય છે. એમ થઈને ટોટલ 53 ગુણનું એમાંથી તને પૂછાઈ શકે છે. ઓકે. આ રીતના 3 પ્લાન હોય છે, કોઈ પણ પ્લાનમાં એ જઈ શકે છે. જો અધકચરું તૈયાર કરશે, 14 ચેપ્ટરો અડધા તૈયાર કરવા જશે, અડધા કરશે અડધા નહીં, તો એને પાસિંગ માર્ક્સની તકલીફ પડી શકશે. પણ મેં કહ્યું એમ કે 3 પ્લાન છે, પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી, એમાંથી કોઈ પણ એને જે અનુકૂળ આવે એ પ્લાન લેશે તો એને 100% બોર્ડમાં એ પાસ થશે ને થશે. નપાસ થવું એના માટે ઇમ્પોસિબલ બની જશે. એવું છે એમ ને? હા બસ, તો સાથે સાથે હવે 90 માર્ક્સ ઉપરવાળા માટે પણ કંઈ ટિપ્સ આપી જ દો. હા, 90 માર્ક્સવાળા વિદ્યાર્થીઓ માટે ખાસ એમના માટે આ કોઈ પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી નથી. એમને બધા જ ચેપ્ટર તૈયાર કરવાના છે. હા, કોઈ મધ્યમ વિદ્યાર્થી હોય એને વધુ માર્ક લાવવા હોય હા, તો એના માટે કોઈ આઈએમપીસ વગેરે કંઈ હોય તો મધ્યમ વિદ્યાર્થીઓ જે છે ટૂંકમાં 90 ઉપર માર્ક્સ લેવા માટે ફિઝિક્સમાં બહુ આસાન છે. જોવા જઈએ તો 90 માર્ક્સ મેળવવા માટે તમારે યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 4 એ 4 યુનિટ કરવામાં આવે, 3 યુનિટ કરવામાં આવે તો પણ આરામથી 90 ઉપર માર્ક્સ આવી શકે છે. ખાસ કરીને એમસીક્યુની વાત કરીએ હોશિયાર વિદ્યાર્થીઓ માટે, તો એમસીક્યુમાં એ લોકોએ પહેલાં તો 1 થી 14 ચેપ્ટરની થિયરી લાઇન ટુ લાઇન તૈયાર કરવાની. ત્યાર પછી જે સૂત્રો છે એનું અલગથી એક નોટ્સ બનાવો, કે 1 થી 14 ચેપ્ટરની જે સૂત્રો છે એની નોટ્સ બનાવો, અને એમસીક્યુની બને તેટલી રેફરન્સ બુકો તમારી જોડે હોય છે એની પ્રેક્ટિસ કરવી જોઈએ, જેનાથી સારા માર્ક્સ આવી શકે છે. હવે આ વાત થઈ આપણે પાસ થવા માટે અને 90+ થઈ, તો હવે એમાં આઈએમપી પ્રશ્નો આપને જો આપવા હોય તો? હા, હવે આઈએમપી પ્રશ્નોમાં એકચ્યુઅલી મારું તો માનવું છે, હું આઈએમપીમાં માનતો નથી કે જે ચેપ્ટરો કરો એ પૂરા જ તૈયાર કરો. કારણ કે આઈએમપી આપવાથી ઘણીવાર એવું થાય છે કે થિયરીને દાખલા ના પણ પૂછાય તો ત્યારે વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જાય છે
ત્યારે એમ થાય કે આઈએમપી ના કર્યું હોત તો સારું હતું. એની કરતાં મેં સારામાં સારો પ્લાન આપ્યો છે કે પ્લાન એ આની આગળ જે મેં આપ્યો હતો કે જેમાં તમારે 6 ચેપ્ટર તૈયાર કરવાના છે. હવે 14માંથી તો 6 ચેપ્ટર આરામથી તૈયાર થઈ જાય. કોઈ પણ તમે ચેપ્ટર તૈયાર કરો તો વાંધો ના આવે. એટલે આઈએમપી માટે આ રીતનું તમારે કરવું જોઈએ. અથવા અમારા જે પ્રકાશિત ગ્લોબલ સ્કૂલના પ્રશ્નપત્રો છે એ પણ તમે 10 પ્રશ્નપત્ર કરશો તો એ પણ આઈએમપી જેવું જ ગણાશે. તો એમાં કોઈ એક મહત્ત્વનું ચેપ્ટર હોય કે જે આખું ચેપ્ટર તૈયાર કરો તો પણ સરળતાથી 80 ઉપર માર્ક આવી શકે એવું કોઈ હોય તો? હા, 80 ઉપર માર્ક્સ તમારે લાવવા હોય તો મેં કહ્યું એમ કે યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 4 એ 3 યુનિટ કરવાથી યુનિટ 1માં આપણે 34 માર્ક્સનું છે, યુનિટ 2 એ 30 માર્ક્સનું છે અને યુનિટ 4 31 માર્ક્સનું. એનું ટોટલ 94 થાય છે. એટલે તમે 4 ચેપ્ટરો કદાચ સ્કીપ કરી દો અને બાકીના તમે 10 ચેપ્ટર તૈયાર કરો, જે મેં કહ્યા એમ કે પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ચેપ્ટર, ત્યાર પછી 11, 12, 13, 14 આટલા ખાલી 10 ચેપ્ટર તમે તૈયાર કરો 14માંથી તો પણ તમારે જનરલ ઓપ્શન સાથે એમાંથી 94 માર્ક્સનું પૂછાય છે. અને જો પ્રોપર તૈયારી કરેલી હોય તો આરામથી 80 ઉપર માર્ક્સ આ ચેપ્ટર કરવાથી આવી શકે છે. ઓકે, તો ગાડિયા સર સાથે સાથે એ પણ જણાવો કે પેપર કેવી રીતે લખવું જોઈએ? હા, આ બહુ સરસ જ સવાલ છે કે પેપર કેવી રીતે લખવું જોઈએ. બધા વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે બોર્ડમાં સૌથી પહેલું પેપર આપણે ફિઝિક્સનું એટલે કે ભૌતિક વિજ્ઞાનનું જ હોય છે. અને એ પેપર જો બગડે તો પાછળના ઘણા પેપરો બગડી શકે છે. તો એના માટે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે, એકદમ રિલેક્સ મોડમાં જ પેપર લખવાનું છે. ગમે એટલું અઘરું હોય એની કોઈ ચિંતા કરવાની નથી. પેપર એકદમ શાંત ચિત્તે લખવાનું છે. હવે સૌથી પહેલાં તમારે પાર્ટ એ આવશે જે 50 ગુણનો હોય છે, જેના માટે 1 જ કલાક આપવામાં આવે છે. તો બધા વિદ્યાર્થીઓ હડબડીમાં એમાં જ બહુ ભૂલો કરતા હોય છે. એમ બી પહેલું પેપર એ ભૌતિક વિજ્ઞાનનું જ હોય છે અને પહેલો પાર્ટ એ આવે છે. તો શું કરવું જોઈએ? તો એમસીક્યુ 50 ગુણના હોય છે. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, 50 એમસીક્યુ એક સાથે સોલ્વ કરીને છેલ્લે એ OMRમાં ટપકા કરવા જાય છે. તો છેલ્લે એવું થાય છે કે ને 30 એમસીક્યુ તો OMRના ટપકા કરવાના રહી જાય છે. 50 સોલ્વ કરી નાખેલા છે, જવાબ જ આવી ગયેલા છે, પણ જે ટીક કરવાનું બાકી રહી જાય છે એને કારણે એના માર્ક્સ ગુમાવાતા હોય છે અને પછી એ તકલીફ પડે છે. તો સૌથી પહેલાં બધા જ વિદ્યાર્થીઓને મારે એક નમ્ર વિનંતી છે કે તમે એમસીક્યુ પહેલો એમસીક્યુ સોલ્વ કર્યો તો એનો જે જવાબ ABCD આવે છે એ તરત જ જોડે ટપકું કરો, જેનાથી એ ભૂલ નહીં થાય કે પહેલા એમસીક્યુનો એ જવાબ છે. એક સાથે તમે એમસીક્યુના જવાબ ટીક કરવા જશો તો થશે એવું કે ક્યારેક ત્રીજા એમસીક્યુમાં આપણે બી જવાબ હશે આપણે ચોથામાં ટીક કરી નાખશું, ચોથાનો જવાબ 15માં ટીક કરી નાખશું. આવી રીતે અલગ અલગ પ્રોબ્લેમ થશે. એટલે એમસીક્યુ પહેલો સોલ્વ કરો તો એનો જવાબ ટીક કરો, બીજો સોલ્વ કરો એનો જવાબ સોલ્વ કરો. હા, જે એમસીક્યુ પહેલી નજરે આપણને નથી આવડતા કે જે પહેલી દ્રષ્ટિએ આપણને એમ લાગે કે આનો જવાબ નહીં આવે તો એને છોડીને તરત આગળ વધો કે જેનાથી પાછળનું જે છે એ બગડે નહીં. એટલે આવું કરવાથી તમે 50માંથી 45 એમસીક્યુ ખૂબ જ જલ્દી અને ખૂબ જ સ્પીડમાં સારી રીતે સોલ્વ કરશો અને ટેન્શન દૂર થતાં છેલ્લા 5 એમસીક્યુ જે નથી આવડે એ પણ તમને આવડી જશે. આ થઈ પાર્ટ એની વાત. હવે પાર્ટ બીમાં સેક્શન વાઇઝ જનરલી ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે 2 ગુણના પહેલાં જવાબ લખશે, પાછા 3 ગુણના લખશે, પાછા 2 ગુણના, પાછા 4 ગુણના, પાછા 3 ગુણના. આવું મિક્સ ના કરો, સેક્શન વાઇઝ જવાબ લખો. સેક્શન એ 2 ગુણનો છે તો એમાં 2 ગુણના દાખલા તરીકે આપણને જે આવડે છે પહેલાં લખો, નથી આવડતા એના જગ્યા કોરી જવા દો. પછી સેક્શન બી લખો, એમાં પણ 3 ગુણના જે પહેલાં આવડે છે લખો, જે 1-2 સવાલ નથી આવડતા 3 ગુણના એ આપણે જગ્યા જવા દેવાની. ત્યાર પછી સેક્શન સી જે 4 ગુણનો એ તમે લખો. ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કરતા હોય છે, સેક્શન સી 4 ગુણનો હોય છે, એમાં મોટા સવાલો હોય છે અને રોકડા માર્ક્સ હોય છે. તો પહેલાં સેક્શન સી 4 ગુણના લખતા હોય છે, ત્યાર પછી ચેપ્ટર મતલબ 3 ગુણના લખતા હોય છે અને ત્યાર પછી 2 ગુણના. તો એ તો ચાલી શકે છે, પણ ધ્યાન એ રાખવાનું છે કે જે સેક્શન એ લખો તો એમાં 2 ગુણના બધા લખવાના, એની જોડે 3 ગુણના ભેગા નહીં કરવાના. સેક્શન બી લખો તો એમાં 3 ગુણના જ લખવાના અને સેક્શન સીમાં 4 ગુણના જ લખવાના. આ ધ્યાન રાખવાનું. અને જે જવાબો આવે છે, દાખલા તરીકે તમે દાખલા ગણો છો ફિઝિક્સમાં તો મને ભૂલ શું પડે છે, એક તો વિદ્યાર્થીઓ બહુ ભેગું લખતા હોય છે થિયરીઓમાં પણ. તો દરેક મુદ્દો પતે એટલે બને ત્યાં સુધી એક લીટી કોરી જવા દો, આકૃતિ પેન્સિલથી દોરો. આ સિવાય જે જવાબો દાખલાના આવે છે એને બોક્સ બનાવીને એના એકમો ખાસ લખો. ઘણીવાર થાય છે એવું જવાબો આપણે સાચા હોય છે તો જવાબોને બને ત્યાં સુધી પેન્સિલથી હાઇલાઇટ કરો, એની પાછળ એકમો લખો તો પેપર થોડુંક વધારે સારું લાગતું હોય છે. બને ત્યાં સુધી ચેક ટાળો અને આકૃતિ પેન્સિલથી દોરવાનું રાખશો તો પેપર ખૂબ જ સરસ તમારું લાગશે અને સારા માર્ક્સ પણ આવશે. ઓકે,
તો સાથે સાથે એ પણ જણાવી દો કે પેપર સેટ કયા વાપરવા જોઈએ. હા, પેપર સેટમાં તો જનરલી બધા હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે કે જે 1 થી 14 પાઠની તમામ થિયરી, ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા કરે છે. આમ તો પેપર આપણું ટેક્સ્ટ બુક આધારિત જ હોય છે, બહુ જાજુ ટ્વિસ્ટ થતું નથી. તેમ છતાં આપણે જે 10 પેપરો અમે ગ્લોબલ સ્કૂલ ઓફ ટીમ દ્વારા જે તૈયાર કરેલા છે, ખૂબ જ સરસ છે. આ સિવાય બહારના પ્રકાશનના પેપરો પણ ઘણા સારા હોય છે. તો બને એટલા પેપરો સોલ્વ કરવા જોઈએ લખીને, તો સારામાં સારા માર્ક્સ લાવી શકાય છે. ઓકે, લગભગ સાહેબ બધું આપણે અત્યારે હાલ ડીપમાં કવર કરી લીધું છે. હવે એક છેલ્લો સવાલ મારો એ છે કે સમય શું હોવો જોઈએ? વાંચવા માટેનો સમય શું રાખવો જોઈએ? હવે વાંચવા માટેના સમયમાં તો મેં એવું અનુભવ્યું છે, મારા ઘણા વિદ્યાર્થીઓ રાત્રે મોડે સુધી જાગીને વાંચતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ રાત્રે વહેલા સૂઈ જાય છે અને સવારે વહેલા ઉઠીને વહેલા વાંચે ઉઠતા છે. હોય છે, હા. તો બધાની વાંચવાની પ્રકૃતિઓ અલગ અલગ હોય છે. હમ, હમ. તો એમાં આપણે કોઈ છેડછાડ નથી કરવાની. એમાં હું કહું આ વાંચો, આમ વાંચો, એમ નહીં. પણ એના મન અનુસાર વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઊંઘવામાં વધારે પડતો સમય ના જાય, ટીવી, મોબાઈલમાં વધારે પડતો સમય ના જાય. આપણે ગમે એમ કરીને આપણી અનુકૂળતા મુજબ સમય બચાવીને વધારેમાં વધારે વાંચન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. સમજીને વાંચવાનું. સમજીને વાંચવાનું છે. બીજું, વિષયમાં ઘણીવાર એવું થાય છે, બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ હોય છે, બાયોલોજી બી હા, ગ્રુપના, ઓકે. તો એમને વાંચવાની વધારે ટેવ હોય છે, એટલે એને હા. બાયોલોજી વિશે અને કેમેસ્ટ્રી વિશે વધારે મજા આવે છે. હા, જ્યારે એ તો ફિઝિક્સમાં બરાબર. લખીને તૈયાર કરવું પડે, એમાં ન્યુમેરિકલ્સ આવે, એના કારણે શું થાય છે કે એને તૈયારી કરવામાં થોડી તકલીફ પડે. હમ. એટલે એમને વાંચવાનું વધારે ગમે છે. તો હું એવું બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ માટે ખાસ કહીશ કે બાયોલોજી, કેમેસ્ટ્રી તો તમારું સ્ટ્રોંગ છે જ, એમાં કોઈ બેમત નથી. પણ ફિઝિક્સનું પણ જોડે વધારે મહેનત કરવી જોઈએ, કારણ કે આખરે માર્ક્સ તો ત્રણેય વિષયના ભેગા જ ગણાવવાના છે. તો કોઈ એક વિષયને તમે સ્કીપ કરી ના શકો. આ સિવાય એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓ છે તો એને પણ મેથ્સ, ફિઝિક્સ વધારે ફાવતું હોય છે, કેમેસ્ટ્રીમાં થોડું કદાચ ઓછું પડતું હોય છે. તો ત્રણેય વિષયનું, બંને ગ્રુપવાળા વિદ્યાર્થીઓએ ત્રણેય વિષયનું બેલેન્સ જાળવીને મહેનત કરવી જોઈએ. એમ લાગે કે આ વિષયમાં ઓછા માર્ક્સ આવે છે તો એમાં 2 કલાક દિવસ દરમિયાન એમાં વધારે આપો તો તમારું સંતુલન ત્રણેય માર્ક્સનું થઈ જશે. ત્રણેય વિષયમાં વાંધો નહીં આવે. તો ખૂબ જ સરસ પોડકાસ્ટ રહ્યો ગાડિયા સર. આપે ખૂબ જ ડિટેલમાં સમજાવ્યું ફિઝિક્સ વિષય વિશે, તેના પેપર સ્ટાઇલ વિશે, તેના MCQs, તેના 2, 4 અને 3 ગુણના માર્ક વિશે, ચેપ્ટર વિશે પણ બહુ સારી વાત કરી છે આપે. હવે મારો અંતિમ સવાલ એ રહેશે કે આપ કંઈ સંદેશ આપવા માગતા હોય અમારા વિદ્યાર્થી મિત્રોને, અમારા વ્યુઅર્સને, તો સંદેશ શું આપશો આપ? તો વિદ્યાર્થીઓ ખાસ પહેલાં તો ગભરાવાનું નથી. ડર ગયા સો મર ગયા, સાંભળ્યું જ છે તમે. એટલે આપણે સહેજ હિંમત રાખવાની છે. સહેજ પણ કોઈ પણ પ્રકારે ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાનમાં જ્યારે તમને કોઈ તકલીફ પડે, કોઈ પણ સવાલ ઉપસ્થિત થાય કે સાહેબ કેવી રીતે તૈયારી કરવી, હવે અમારે આ નથી થતું, કોઈ પણ સવાલ હોય તો મારો વોટ્સઅપ નંબર હું તમને આપીશ અને હું ઘાડિયા સર તમારી સાથે હરમેશ છું. કોઈ ડરવાનું નથી. કોઈ પણ સવાલ થાય તમે ગમે ત્યારે બેધડક એ મને પૂછી શકો છો. ખૂબ સરસ, ખૂબ સરસ. તો આજના પોડકાસ્ટમાં આપણા મહેમાન હતા ઘાડિયા સર, અને આજે આપણે જાણ્યું ફિઝિક્સ વિષય વિશે અને તેમાં આપણે ડીપલી માહિતી મેળવી. હવે આપણે નવા વિષય સાથેથી જલ્દી મળીશું. ત્યાં સુધી રજા આપજો. ધન્યવાદ.